મહાશિવરાત્રિ એ હિન્દુ ધર્મમાં સૌથી આધ્યાત્મિક રીતે શક્તિશાળી અને વ્યાપકપણે ઉજવાતા તહેવારોમાંનો એક છે. ભગવાન શિવના માનમાં ઉજવવામાં આવતો આ પવિત્ર પ્રસંગ ઊંડો ધાર્મિક, સાંસ્કૃતિક અને દાર્શનિક અર્થ ધરાવે છે. ત્યારે આ પાવન અવસરે ભક્તો ઉપવાસ કરે છે, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે અને શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર અર્પણ કરીને પૂજા અર્ચના કરતા હોય છે. આજના દિવસે દરેક મંદિરોમાં ભગવાન શિવની આરાધના, ભજન, મહાપ્રસાદી સહિતનું આયોજન કરીને લોકો ઉજવણી કરતા હોય છે. ત્યારે ઓલપાડના કીમ વિસ્તારમાં રણછોડ નગર 2માં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રત્નેશ્વર મહાદેવ મંદિરમાં પંચકુંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં મહાયજ્ઞમાં 21 જોડાએ પૂજા અર્ચના કરી હતી. બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે પૂજન કરી મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હું ચંદ્રકલા અગ્રવાલ રણછોડ નગરની જ રહેવાસી છું. આજે અમારા રણછોડ નગરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે 21 જોડા પંચકુંડી યજ્ઞનો સમારોહ થયો और ખૂબ સારી રીતે નિર્વિઘ્નપૂર્ણ રીતે પૂર્ણ થયો છે. અને સાંજે આમાં 9 દંપતીઓએ બી ભાગ લીધો છે અને 21 જોડા હતા. મતલબ સજોડે બધાએ યજ્ઞ કર્યો અને તે પણ સારી રીતે પૂર્ણ થયો. સાંજે મહાપ્રસાદીનું આયોજન છે, તેમાં 8 થી 10 હજાર લોકોનું प्रसादी वितरण करवामा आवशे. हर हर महादेव. मैं तकरीबन यहाँ मतलब 20 साल से आ रही हूँ, 21 साल हो गए लगभग. धीरे धीरे काफ़ी कुछ बढ़ रहा है यहाँ पे. इतना अच्छा लगता है. हम जब भी महाशिवरात्रि पे आते हैं कुछ न कुछ नया होता है. पहले कुछ लोग बैठते थे, 11 जोड़े बैठते थे, फिर 15, 16, आज देख रहे हो तो 21 जोड़े बैठे हुए. इतनी खुशी होती है हमें यहाँ आ करके. ऐसा लगता है कि क्या बताएं. हम यहाँ पे आते हैं, भजन करते हैं, कीर्तन करते हैं, इतनी सहेलियाँ भी मिलती हैं. हमें बहुत खुशी होती है यहाँ आकर के. हमारे जितने भी लोग हैं रत्नेश्वर महादेव के, हम सब बहुत आभारी हैं जो यहाँ हमको मतलब आने का मौका मिलता है. और हम सभी से हाथ जोड़ कर के ये कहना चाहते हैं कि अगर मौका मिले तो एक बार आप सब जरूर आइए यहाँ पर. और शाम को हमारा यहाँ पे भंडारा है. विजय यादव, RN न्यूज़, कीम.